વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ચર્ચામાં આવેલા આદિવાસી સમાજના એક એવા પવિત્ર સ્થળની વાત કરીશું જ્યાં સદીઓથી ચાલતી એક અનોખી પરંપરા જીવત છે અને તાજેતરમાં અહીં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। કહેવાય છે કે પીએમ મોદીએ અહીં મોઢાનો દારૂ માતાજીને અર્પણ કર્યો હતો। જી હા મિત્રો, તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મંદિર એવું હોય જ્યાં માતાજીને મોઢાનો દેશી દારૂ અને મરઘો બકરો ચડાવવામાં આવતો હોય? હા, આ છે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું દેવમોગરા માતાજીનું ધામ, જે સમગ્ર આદિવાસી સમાજના કુળદેવી છે। હાલ પવિત્ર સ્થળ પર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ આવી ચૂક્યા છે અને તેની મુલાકાત ખૂબ જ ચર્ચામાં રહી હતી। મિત્રો, દેવમોગરા માતાજીને આદિવાસી સમાજમાં પાંડોરી માતા અથવા યા મોગી માતા તરીકે પૂજવામાં આવે છે। તેમનું ધામ ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા નજીક સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે। આ માતાજીને માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ પણ પોતાના કુળદેવી માને છે। તેઓને જંગલ અને ખેતીના રક્ષક તેમજ આદિવાસીઓના ભંડાર ભરનાર અન્નપૂર્ણાનું સ્વરૂપ ગણવામાં આવે છે। આ સ્થળ એટલું પવિત્ર છે કે મહાશિવરાત્રિ દરમિયાન અહીં 5 દિવસનો ભવ્ય મેળો ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। દારૂ અને મરઘાનું અનોખું અર્પણ। મિત્રો, દેવમોગરા માતાજીના ધામને સૌથી અલગ બનાવે છે તેની અનોખી પૂજા વિધિ। અહીં માતાજીને પ્રસાદ રૂપે મોઢાના ફૂલમાંથી બનેલો દેશી દારૂ અને મરઘો કે બકરો ચડાવવામાં આવે છે। પરંતુ આ પાછળનું કારણ શું છે? સંસ્કૃતિ, શ્રદ્ધા। મિત્રો, આદિવાસી સમાજ માને છે કે માતાજી તે જ ભોગ સ્વીકારે છે જે તેમના લોકોના જીવનનો અભિન્ન ભાગ છે। મોહડાનો દારૂ તેમના માટે માત્ર પીણું નહીં પણ ધાર્મિક વિધિનું પવિત્ર અર્પણ છે। બલિદાનનું મહત્વ। પશુનું અર્પણ એ તેમની આસ્થામાં સર્વોચ્ચ બલિદાન અને જીવન શક્તિનું પ્રતીક છે। ભક્તો પોતાની માનતા પૂરી કરવા અને માતાજીની કૃપા મેળવવા આ અર્પણ કરે છે। ચૈતર વસાવાનો સંદર્ભ। મિત્રો, આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ પણ આ પરંપરાનું સમર્થન કર્યું હતું। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આદિવાસી સમાજ માટે આ ધાર્મિક પરંપરા છે અને તેના પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધો કે કાર્યવાહી થવી ન જોઈએ, કારણ કે આ તેમના મૂળ સંસ્કારનો ભાગ છે। દેવમોગરા ધામની સૌથી મોટી ઓળખ છે અહીંની અતૂટ શ્રદ્ધા। આદિવાસી સમાજ માટે પાંડોરી માતા સર્વોચ્ચ છે। અહીં ભક્તો વર્ષમાં એક વખત માતાજીની સમક્ષ માનતા કે બાધા રાખે છે અને વર્ષ પૂર્ણ થતાં તેમના અનોખા કબીલા સાથે એ માનતા પૂરી કરવા આવે છે। શ્રદ્ધાળુઓ પોતાની શક્તિ મુજબ માતાજીને શૃંગાર, સોનું કે ચાંદી અર્પણ કરીને પોતાની બાધા પૂર્ણ કરે છે। મંદિરના વડીલ કાંતિભાઈ કોઠારી પોતાના અંગત અનુભવનું ઉદાહરણ આપતા કહે છે કે જ્યારે તેમણે 1983માં સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી, ત્યારે બીજા જ વર્ષે તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો। આ છે માતાજીની શક્તિનું પ્રત્યક્ષ પ્રમાણ। ઐતિહાસિક પડકાર અને ટ્રસ્ટની રચના। મિત્રો, આ મંદિરનો ઇતિહાસ પણ પડકારોથી ભરેલો રહ્યો છે। વડીલોના કહેવા મુજબ આજથી લગભગ 100 વર્ષ પહેલાં 1923-24ની આસપાસ માતાજીની સોનાની પ્રતિમાની ચોરી થઈ હતી। જોકે ત્યારબાદ વસાવા દરબારો અને ટ્રસ્ટીઓએ મળીને ફરીથી ડભોઈથી નવી પ્રતિમા બનાવી લાવીને તેની પુનઃસ્થાપના કરી।